આપણી પાસે જે વ્હીકલ છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો, અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. કોઈ પણ દીકરી હોય, અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન જ્ઞાની બેન, અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય, આપણી દીકરી હોય, ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોઈએ. એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધરા મામેરું હોય, અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે, એટલે કડા ધરાનું છે. અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા, હીરા નથી જોતા, મોતી નથી જોતા, પૈસા નથી જોતા. મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માંગુ છું, અને 2 દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય, આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. અને જયારે પાલનપુરની અંદર મતગણતરી થાય, મતગણતરીની વખતે જયારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ, બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી, જે ઠાકોર સમાજની દીકરીનું મામેરું ભર્યું, અને મામેરું છે અહીંથી કરીને દિલ્હી સુધી એની હાકલદાને ઇતિહાસમાં એનું નામ લખાય. ચાલુ સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાનને, યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે. અને કોઈ દાદા થઈને ફરતા હોય તો દાદા 2 જ હોય, એક હનુમાન દાદા અને બીજા ગણપતિ બાપા. ગણપતિ દાદા બીજા